હાર્દિક સ્વાગત છે. આમ જો કેટલા જણા બેઠા છે. યુવરાજ છે, દિનેશ છે અને બે ટ્રાન્સપોર્ટ વાળા છે, એક ગાઈડ છે અને આપણે જઈએ છીએ ભરવા માટે. અહીંથી ભરવાની છે કલકત્તા ટુ ઝારસુગડા ઓડિશા. તો અત્યારે સિટીમાં જઈએ છીએ ભાઈ ભરવા. કલકત્તા સિટીમાં હાવડા બ્રિજ થી 2-3 કિલોમીટર બાજુમાંથી જ ભરવાની છે. આજ મેળ આવે તો હાવડા બ્રિજ ફરવા જવાનું છે. હા યુવરાજ, ચાલો મિત્રો ભરવા જવા માટે નીકળી ગયા છીએ ઓફિસેથી અને આ કલકત્તા સિટી વાળો રોડ પકડ્યો છે. તો આવો કલકત્તા સિટી વાળા રોડ ઉપર ચડી ગયા છીએ. હવે દિવસે ગાડી ભરાઈ જાય પછી આ રોડે આપણે પાછું બહાર નીકળવાનું છે. હજી 10 કિલોમીટર જવાનું છે અંદર આપણે અને સિંગલ રોડ છે. રાતના ભરાઈ જાય પછી આ રોડે બહાર નીકળવાનું છે. આ રોડે બપોરનો એન્ટ્રી નથી ખુલતી, રાતના જ નીકળશે ગાડી. તો મિત્રો આનું ભાડું છે 1200 રૂપિયા પર ટન. હલો મિત્રો, કલકત્તા સિટીમાં બેલીમ બજાર એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અંદર, ને આગળ પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીં આગળ કંપનીમાં પહોંચી ગયા છીએ. આ જે ચંડી સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ લખેલું છે એ કંપનીનો ગેટ અહીંયા આગળ છે. એ કંપનીમાંથી ગાડી ભરાય, ત્યાં જગ્યા છે નહીં એટલે ગાડી આપણે આ સાઈડમાં આ લાઈનમાં લગાડી છે. તો 3 વાગે ઓફિસેથી નીકળ્યા હતા, અત્યારે 4 વાગે પહોંચ્યા. 1 કલાકનો રસ્તો છે, 17 કિલોમીટર છે. 17 કિલોમીટર અંદર આવ્યા છીએ. તો ત્યાં આગળ લગાડી છે ગાડી. હવે અહીંયા જ પાર્કિંગ કરવાની છે. ચોરી ચકારી બહુ વધારે થાય છે એટલે સાવધાનીથી બેહવું પડશે. 4-5 વાગે ગાડી અંદર લે એન્ટ્રી કરી. તો અહીંયા આગળ છે ગાડી ભાઈ આપણી અને એ કલકત્તા સિટીની અંદર આવ્યા છે ફરવા. ચાલો હવે સવાર સુધી આરામ કરવાનો છે. અંજવાળું થયું નથી ને આપણે ગાડી લોડ કરવાનું ચાલુ થઈ ગયું છે. 3 વાગે ઓફિસેથી નીકળ્યા, 4 વાગે અહીંયા પહોંચ્યા અને 5 વાગે ગાડી લોડ કરવા લગાડી દીધી છે. જોઈ લે આવી રીતના કંઈક ભરાય છે ગાડી. જોઈ લે 35 ટન વજન ભરવાનો છે આપણે. તળિયામાં જ માલ આવી જાય એવું લાગે છે. બોલ્ટ ખોલવામાં ભત્તાનો બોલ્ટ આવે ને ખુલતો નતો. એક બાજુ આટા ખરાબ થઈ ગયા હતા. બોલ્ટ ખોલવામાં જો યુવરાજસિંહ ને શિયાળામાં પરસો વળી ગયો. ફૂલ મહેનત કર્યો, છેવટે તોડે પાર કર્યો. આપણને ટાઈટ ન લાગે. હા, ટાંકી પુરાવો. અહીંયા આપણે કલકત્તામાં ઓછી છે ને એટલે હમણાં અહીંયા કલકત્તા ઓછું ઓડિશા છત્તીસગઢ જાવ ને એટલે ખબર પડશે કાટ કેવી. 5 વાગ્યા છે ને આપણી ગાડી ભરાઈ છે. મિત્રો અત્યારે 6:30 વાગ્યા છે, અંજવાળું થઈ ગયું છે અને આપણે ગાડી લોડ થઈ ગઈ છે. જો હવે કંઈક ક્રેનું છે, આવો માલ છે. બસ હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે. હાલો મિત્રો, તો ગાડી ભરાઈ ગઈ છે અને બહાર કંપનીની બહાર મૂકી દીધી છે અને નીંદર થઈ નથી. 12 વાગે સૂતો તો રાતે અને 3 વાગે જાગ્યા. 12 વાગે હોતા હતા. કમ્પ્લેટ થઈ ગયા છીએ. હવે રાતના 9:30 વાગે નો એન્ટ્રી ખુલે, 8:30 વાગે બિલ બનશે અને પછી ગાડી નીકળશે. તો આપણે ભરીને જે આવીને ઊભા છીએ. બપોર થઈ ગઈ છે, 1-1.5 વાગી ગયો છે. કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે એટલે એ જમી લીધું છે અને જમીન પાછું હોઈ જવાનું છે. સવારનો હોતા હતા, અત્યારે જાગ્યા છીએ. અત્યારે હોવાનું છે, પાછું સાંજે જાગવાનું છે. દિનેશભાઈ ને 70% રિકવરી છે. હા, દિનેશભાઈ હવે થોડાક 70% ને 30% હારા થયા કહેવાય ને. અત્યારે તો કમ્પ્લીટ છે, હવે 30% બાકી છે. રોટલી ખાતા થઈ ગયો, રોટલી શાક ને ભાત. હા, રોટલી શાક ને ભાત ખાતા થઈ ગયો. મોઢું જો કેવું, પાણી નહોતો પીતો. 70% હારો કરી દીધો છે આપણે ભાઈ દીનાને. હા હા, 100% મહેનત આની છે ભાઈ યુવરાજ ની એની વાય. હા, ચાલો મિત્રો હવે પાછો આરામ કરી લઈએ. પછી નાવા ધોવાનું છે કંપનીમાં અને પછી રાતના નો એન્ટ્રી ખુલે પછી નીકળવાનું. યાર દિના તું તો મારો ભાઈ કાક બોલ. આ બે ભાઈઓનો સપોર્ટ છે જાજો. નકર તારી હું હાલત થઈ હોત. કોમામાં મરી જાત. હા કોમામાં વી. હા, કાલના એક ધરા તડકાના દોડે મારી વાત. તારી યાર થયું તો હું ઈ તો કે ઈતે પીવો નહીં પીવામાં પધારો જે બનાવ બન્યો ઈ કે ને ભાઈ તું. ઈતે ટેક્સી નો. હા પણ આમાં કે મને નહીં કેમેરા એમાં કપ્સ ને હું. હા, હું કીધું કે હાલ ટેક્સીમાં હું હલવાઈ ગયો તો કલકત્તા 2 દિવસ. ત્રીજા દીએ હું જગદીશસિંહભાઈ આવ્યો ને એને મને સપોર્ટ કર્યો છે પૂરેપૂરો.
હરખાઈનો હલવાઈ ગયો તો હું ને કોમામાં ગરી ગયો હતો ભાવનગર થી કેમાં આવ્યો તો પ્લેનમાં. હું લેવા આવ્યો તો ના ના કે લે એને હલો મિત્રો, તો આપણે અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. 3 વાગ્યા છે. સવારના 9 વાગ્યાના હોતા હતા એ 12 વાગે જાગ્યા. પછી જમ્યા અને પછી અત્યારે નાહી ધોઈને 3 વાગે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે હાવડા બ્રિજ અહીંથી થાય છે 2 કિલોમીટર, એટલે અમે જઈએ છીએ હાવડા બ્રિજ ફરવા. આપણી ગાડી ભરીને કમ્પ્લીટ ઊભી છે. રાતના 9:30 વાગે નો એન્ટ્રી ખુલશે અને બિલ મળશે. તો દિનેશભાઈ જે ગાડીએ રહે છે ને અમે હું યુવરાજભાઈ જઈએ છીએ. તો અત્યારે આપણે કલકત્તામાં આવ્યા છીએ ભરવા માટે. જોઈ લો અહીંયા આગળ છે, અહીંયા આગળ આ હાવડા બ્રિજ છે, આ હાવડા બ્રિજ છે અને અહીંયા આગળ આપણે છીએ અત્યારે. અને આ જો લખ્યું હાવડા બ્રિજ, અહીંયા આગળ છીએ. હવે અહીંથી આ લોકલ ટ્રેન છે બાજુમાં, લોકલ ટ્રેનમાં બેન સીધા હાવડા સ્ટેશને ઉતરવાનું. 2 કિલોમીટર છે અહીંથી. તો હાલો મિત્રો, હાવડા ફરી આવી. અને આ ગંગા નદી છે, નદીની આ સાઈડ આપણે ભરવા આવ્યા છીએ. હા, અને હાવડા જંકશન આ છે અહીંયા આગળ. હાવડા જંકશન અહીંથી 2 કિલોમીટર થાય છે. સાચી વાત કરું છું. તો આ હાવડા જંકશન કલકત્તા. ત્યારે છે ને તો હાલો મિત્રો, ચા પીવા. કલકત્તાની ચા હો, ચાની ચુસ્કી હા કલકત્તાની ચા જોઈ લ્યો. હાલો મિત્રો, ચા પીવા. હવે ગાડીએથી નીકળ્યા. ગાડીની બાજુમાં જ એક ચાની એક આવી નાની એવી ટપરી છે બંગાળમાં, ને ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. તો મિત્રો, લીલિયા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને આ રેલવે સ્ટેશને છીએ લીલુવા છે ભાઈ, લોકલ રેલવે સ્ટેશન લીલુવા. હા, અહીંથી જવાનું છે હાવડા. અને 2 જણાની ટિકિટ થઈ છે ખાલી 10 રૂપિયા. જો આ સીટ 2 અને અહીંયા પૈસા લખ્યા છે 10. તો આ લોકલ રેલવે સ્ટેશન છે, લોકલ ટ્રેન છે. આપણે કેટલી ફાસ્ટ આવે છે. વાંચવાનું કારણે એટલી ફાસ્ટ જાય છે. ક્યાંની ટ્રેન હતી શું છે વંચાડવું નહીં, એટલી ફાસ્ટ ગઈ. હવે આપણી લોકલ ટ્રેન આવી જાય આ પ્લેટફોર્મ ઉપર અહીંયા આગળ. અને પછી આપણે જવાનું છે આ સાઈડ. હાવડા રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ. આ છે લોકલ રેલવે સ્ટેશન. જોઈ લો ટ્રાફિક કેવું છે. અને હવે અહીંથી નીકળીએ બહાર. તો મિત્રો, રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ હાવડા બ્રિજ દેખાણો છો. આ છે હાવડા બ્રિજ, જોઈ લો. હલો મિત્રો, પહોંચી ગયા હાવડા બ્રિજ જોવા. જોઈ લો કેવો ઊંચો છે. વેલકમ ટુ કલકત્તા રવિન્દ્રા સેતુ. રેલવે સ્ટેશન આમ જો સીસોડો કેમ છે, વગર ખર્ચે હાલે છે ભાઈ. આપણે એને મોટરો ફિટ કરે, હાથથી હલાવે. જોઈ લો. અને આપણે બને છે લીંબુ સોડા 2. દેશી તમંચા. હા, અને આ બધી લોકલ બસો છે કલકત્તાની, જૂનવાડી બસો છે. જો હું યુવરાજ, શું કેવું છે તારે કલકત્તામાં આવ્યા છો? તો આ છે હાવડા બ્રિજ, જે કલકત્તામાં વખણાય. અને આમે જો લખ્યું છે કંઈક, વેલકમ ટુ કલકત્તા રવિન્દ્ર સેતુ હાવડા બ્રિજ. તો આ છે કલકત્તાની લોકલ સિટી બસો. જોઈ લો, લોકલ બસ સ્ટેશન છે. અને આપણે જૂના પિક્ચરોમાં જઈએ ને એ સિસ્ટમની બસો છે બધી. જોઈ લો. રામતેલી ગંગા મેલી પિક્ચર છે ને એમાં બતાવે છે આ બધી બસો. હા, કેમાં બતાડે? રામતેલી ગંગા મેલીમાં. હા, જોઈ લો. આ છે કલકત્તા. અને આ હાવડા બ્રિજ પાસે ઊભા છીએ. બ્રિજ જોવા આટું આવ્યા છીએ. વચમાં ક્યાંય લગભગ સપોર્ટ નથી ને આખો બ્રિજ આમ ઉપરથી આમ લોખંડ ઉપર બનાવેલો છે. જોઈ લ્યો, આમ રેવટથી હાંધા કરેલા છે. ખતરનાક બ્રિજ બનાવ્યો છે હો ભાઈ. પણ જોઈ લ્યો હાવડા બ્રિજ. અમે રેલવે સ્ટેશન છે લોકલ. અને આપણે એ બાજુથી આવ્યા છીએ. આ બાજુ યુવરાજસિંહ ચશ્મા જોવે છે. દાંતણ કાપીને લાવ્યા છે. લીમડાના દાંતણ છે, લેવા છે ને દાંતણ. આ બધા ટફન ગ્લાસ ને એવું બધા નાના નાના રેકડીવાળા છે. અને આવી ગઈ ગંગા મૈયા નદી. આ હોગલી જિલ્લો પડે ને ઓલી સાઈડ, જ્યાંથી નદી આવે છે વેસ્ટ બંગાળમાં, ત્યાંથી. એટલે આ નદીનું નામ વેસ્ટ બંગાળમાં હોગલી રિવર પાડેલું છે. પણ આ છે ગંગા નદી. જોઈ લ્યો, આ છે ગંગા નદી. હાય ભાઈ, હર હર ગંગે.
હાલવાનો રસ્તો છે ને વચમાં ગાડીઓનો રસ્તો છે અને આવી રીતના બ્રિજ બનાવેલો છે અને આ બ્રિજની નીચે એક સપોર્ટ નથી. એક સપોર્ટ અહીંયા આગળ છે અને એક હામાં ખૂણે છે અને વચમાં આ બધી એંગલો મારેલી છે. લોખંડ રેવાટથી બનાવેલો બ્રિજ છે, જોઈ લ્યો. આપણા ગાડીએથી 2-3 કિલોમીટર આગળ આવ્યા છે અને અહીંયા આગળ હજી હાથ રિક્ષા હજી હાલે છે કલકત્તામાં. બીજે બધે તો બંધ થઈ ગઈ છે સમય પ્રમાણે. અને આમ જો નદીઓ, આમ જો હોડકા કેવા છે નદીમાં. ગંગા છે રેતીના ને એના હોડકા લાગે છે, કાંઈક માલ ભરેલો છે જો આમાં. અને આ બે બાજુ કલકત્તા સિટી છે, ઓલી સાઈડ ને આ સાઈડ. તો હમે છે કલકત્તા સિટી, આ સાઈડ એ કલકત્તા સિટી છે. અને અત્યારે હાવડા બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. હલો મિત્રો, તો હાવડા બ્રિજની લાઇટો ચાલુ થઈ ગઈ છે. અત્યારમાં દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે. જો 5 વાગ્યા છે, દી આથમી ગયો, અંધારું થવા માંડ્યું છે. મિત્ર, આ ઈ કલકત્તા છે. તમે ઓલી રીલ જોઈ હતી ને कि कवा बिरयानी दिया, साला मुर्गा बिरयानी दिया, कवा मुर्गा को पोलियो हो गया था का ये कलकत्ता से कितनी गाड़ी ने बेची दे वो मेरे को साला पेट में राइट साइड में दर्द था, लेफ्ट साइड का अच्छे का क्यों लगाया. हेलो मित्रों, कॉमेडी चालू है. रविंद्र सेतु हम सबको गर्व है, इसको आप सुंदर रखना, આવી રીતના કંઈક લખેલું છે. અને હાલો બ્રિજની ઓલી સાઈડ જઈએ ને પછી હાલીને પાછા રેલવે સ્ટેશને જઈએ અને પછી જઈએ ગાડી ભેગા. બીજે કાંઈ ફરવા જવાનું છે નહીં. પોતાની ફૂલ બજાર અહીંયા આવતા તે ફૂલની એવી સુગંધ આવવા માંડી ને. અને ઉપર જે હાવડા બ્રિજ દેખાતો હોય તો હાલો આ ફૂલ બજાર છે. બ્રિજની ઓલી સાઈડ વ્યા જઈએ, ત્યાંથી કંઈક સારો વ્યૂ આવશે અને મસ્ત સુગંધ આવે છે ફૂલની. જોઈ લો, ગુલાબ છે, આ ફૂલ છે, બધા જો કેવા મસ્ત અલગ અલગ ફૂલ છે. ગુલાબ, બધા ડેકોરેશન અને એવા બધા અલગ અલગ ફૂલ છે. જો આ જો અમુક ફૂલ તો આપણે જોયા નથી, એવા એવા ફૂલ છે પણ અહીંયા આમ જો આ બધા ઓરિજિનલ ફૂલ છે. ફરતા ફૂલ બજારમાં કરી ગયા છીએ. એવા બધા અલગ અલગ ફૂલ છે. જો ઓલી બોટ જાય છે રોરો ફેરીની, અમે રોરો ફેરીની બોટ છે. અને આ છે હાવડા બ્રિજ ને આપણે અત્યારે આવ્યા છીએ નદીની નીચે જોવા માટે. એમ છે હો ભાઈ, અમે હજી એક હોડકું છે. જો અહીંયા આગળ આ નદીમાં રોરો ફેરી બહુ હાલે છે અને પાછળ છે ફૂલ બજાર. આ લોકેશન લેવા માટે અહીંયા આગળ આપણે પહોંચ્યા. આપણે ઓલા કાંઠેથી હાલીને આ સાઈડ આવ્યા. અત્યારે નાવા ધોવાનું ને એવું બધું છે અને અહીંયા આગળ ફૂલ ને એવું બધું ધોવે છે. અને જોઈ લો કલકત્તા સિટી આમ આગેથી કેવું સુંદર લાગે છે. જોઈ લો, આ છે હાવડા બ્રિજ. આ હાલીને જવા વાળા બધા બ્રિજ ઉપર થઈ ગયું છે ટ્રાફિક. હાલીને જવા વાળાનું જોઈ લો, બધા હવે હવાના ઘર ભેગા થાય અને આવો કંઈક નજારો છે. યુવરાજથી છાના માના કોકારા વાત કરે છે, ખબર નથી પડતી. આમ જો ઢીંગલીઓ કેવો કેવો મસ્ત મસ્ત છે. ફેરી કલકત્તાની નદીમાં હાલે છે. અંદર કેન્ટિંગ બેન્ટિંગ બધું લાગે છે. હું ગંગા નદીમાં હાલે છે ભાઈ, ગંગા નદીમાં રોરો ફેરી. અને જુઓ ટ્રાફિક જુઓ. યુવરાજની વાટો હું 10 મિનિટથી ઊભો છું. હવે આવે છે યુવરાજ. કોની યાર વાત કરતો કરતો આવે છે કે ખબર નથી પડતી. હજી એનું ધ્યાન નથી. આ બધું જો નાના હતા ને ત્યારે આવી રમતો કરતા. અને આ બધા લીંબુ ફ્રૂટ ને એવું બધું વેચાય રેલવે સ્ટેશનમાં. આમ તો યુવરાજ લાગી ગયો છે. હારો યુવરાજે ડિસ્કો કરે, જોઈ લે. હાલો હવે
મિત્રો ટ્રેનમાં ભોગી ગયા છીએ. હવે અહીંથી જવાનું પહેલું સ્ટેશન આવશે લીલુવા, અને આ હાવડા બ્રિજનું રેલવે સ્ટેશન છે. અને ટ્રેનમાં બેસી ગયા છીએ હવે આપણે. હાલો લીલુવા જવાનું છે, લીલુવા. અહીંથી પહેલું જ રેલવે સ્ટેશન એ આવે લોકલનું. મિત્રો આપણે ટ્રેન ઉપડી ગઈ છે. હા, ભેળ ખાઈ છે ટ્રેનમાં. તો ઓલી લોકલ ટ્રેન ગઈ અમે, અને આવો કંઈક ડબ્બો છે અહીંનો લોકલ ટ્રેનનો. અને આપણે નીકળી ગયા છીએ લીલુવા જવા માટે. કેમ યુવરાજ? હા, પહેલે લોકલ ટ્રેનનો નજારો છે. પડી કોઈ એટલું રાખ કરો. તો મિત્રો આપણું રેલવે સ્ટેશન આવી ગયું છે લીલુવાનું. તો મિત્રો આપણું સ્ટેશન આવી ગયું છે. આ લીલુવા આપણે ગાડી ભરવા આવ્યા છીએ. હાવડાથી 2-3 કિલોમીટર થાય છે. અને હવે પહોંચી ગયા છીએ સ્ટેશનમાં, ઉતરી ગયા છીએ. અને હવે હાલીને ઉપડ્યા. સામેથી કટ છે, જો ઓલા બધા માણસો હાલીને આવે ને સીધું બ્રિજની ઓલી સાઈડ ઉતરી જવાનું. આ રોડનો બ્રિજ છે. આવું કંઈક છે ભાઈ રેલવે સ્ટેશન. લીલુવા. લીલુવા ગામનું નામ કેવું છે? મિત્રો આ જમવાનું બનાવે છે યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા. આ ડુંગળીનું મર્ડર કરતા કરતા આંખમાં આવડા આવી ગયા છે. આમ જો હાથ કાઢી કાઢી રોવે. દિનો તો બહુ રોવે હે ભાઈ. દિને આમ ફોનમાં જો હે મારા ભાઈ. ડુંગળીનો રોવે કે હું ખબર હરખનો રોવે, અમે ભેગા થઈ ગયા એનો રોવે. હા ભાઈ ત્યાં ખાંડી નાખ. અહીંયા ખાંડી નાખ. હાલો મિત્રો આપણે બધી વસ્તુ બનાવવાની ચાલુ થઈ ગયું છે. આજ આપણે આરામ કરવાનો છે ભાઈ. આજ આપણે રજા છે. યુવરાજસિંહ ને દિનેશભાઈ બે જમવાનું બનાવે છે. હવે લ્યો હું બનાવે છે એ બનાવે છે એ પછી તમે બ્લોગ જોતા રહેજો ભાઈ, પછી ખબર પડશે. અગાઉ નથી કહેવાનું, સસ્પેન્સ રાખવાનું છે. હા યુવરાજ? હા. સાનો રે યુવરાજ. પેલા રોતા રોતા દાંત નો કાઢવાના યુવરાજ. ડુંગળી કાપી જ નથી. સાનો રે, સાનો રે યુવરાજ. બહુ નો રે ભાઈ, સાનો રે. તો તારા બેટા લગ્ન થઈ જાય ટાઈમે. તારે બહુ ઉતાવળે લગ્ન ની તો પછી આ કલકત્તામાં ગોતીએ ક્યાંક. કલકત્તા નહીં હો. દિનેશ નો હાડું બાડું બનાવી નાખીએ. આપણે કાંઈ બનવું નથી. તો પછી સાનો રે, તારા ઓણ નકર પોર લગ્ન તો થઈ જ જવાના છે. હામુ જો કેમેરામેન ફોકસ ઇધર કરો. હાલો મિત્રો શરમાઈ ગયો છે યુવરાજ. હવે તો હામુ જો ફોન મેકી દીધો. હાલો ભાઈ મિત્રો. મિત્રો આજ બનાવે છે વઘારેલા ભાત યુવરાજસિંહ. જોઈ લ્યો. ડુંગળી આપણે દોસ્તો નાખી દીધી છે. હા પેલા રાઈ જીરું નાખ્યું, વઘાર કર્યો, અને પછી આ ડુંગળી નાખી. ડુંગળી શેકાઈ જાય પછી નેક્સ્ટ આવશે શું આવશે પછી? બટેટા. બટેટા આવશે. આ કોણ ખાંડેલો પેલા મસાલો? ખાંડેલો મસાલો નાખવાનો છે. હાલો મિત્રો યુવરાજસિંહ બનાવે છે આજ જમવાનું. હો ભાઈ બની જાય એટલે પછી દેખાડું. હવે થોડુંક એડિટિંગ બાકી છે, એડિટિંગ કરી નાખીએ નગર મારે થઈ જાય ઉજાગરો. હેલો મિત્રો, તો જોઈ લ્યો યુવરાજસિંહ આજ બનાવ્યા છે ભાઈ પુલાવ. ખીચડો બનાવ્યો. ખીચડો શું કહેવાય? ખીચડો જ કહેવાય ને. દાળ બાળ નાખીને બનાવ્યું છે ભાઈ, હાઈ ક્લાસ. જોઈ લ્યો. જોતા હોય તો મોઢામાં પાણી આવી ગયો ભાઈ. અને કહેજો મિત્ર કેવું બન્યું છે વિડીયોમાં. આજ પૂરું ક્રેડિટ યુવરાજસિંહ ને. એડિટ કરવાનું બાકી હતું ને એટલે યાર આજ મેં એનો બ્લોગ ઉતાર્યો નહીં. જમવાનું બનાવતો હતો ને એનો. લીંબુ બીંબુ હાથમાં લઈ લીધા છે. સલાડ કાપી નાખ્યું છે. હવે આપણે કાઢીએ ભાત થાળીમાં અને પછી આજે જગદીશજી ટેસ્ટ કરશે. હા તો મિત્રો આજ યુવરાજસિંહે બનાવ્યું છે જમવાનું, એટલે હમ ટેસ્ટ કરેંગે कैसा बना है. ટેસ્ટ એક નંબર છે, કાંઈ ઘટે એમ નથી. ત્યાર આપણે સલાડ કાપી નાખ્યું છે. જો ટમેટા, ડુંગળી. હાલો બધા મિત્રો જમવા. દિનેશભાઈ કેમ બન્યું છે? તમારો અભિપ્રાય? એક નંબર. એક નંબર ને. હવે તમારી તબિયત કેમ છે? સારી છે ને? મિત્રો અત્યારે આપણે ભરીને નીકળી ગયા છીએ અને મછરા છે અહીંયા આગળ ભૂકા કાઢી નાખે. હો ભાઈ યુવરાજસિંહ ને દિનેશ ને પૂછો.
મચ્છરની તો વાત ન પૂછો ભાઈ. ખાલી ખોલ્યું ને તો ભૂકા નીકળી ગયા એટલા અંદર હાલો તો મિત્રો હવે આપણે બહાર નીકળીએ છીએ અને આ ગંદકી વાળો જો આ બાજુ ગટરો છે ને આવી રીતના ખુલ્લી જ જોવા મળે છે. જ્યાં હોય ને અમે કેટલી જગ્યાએ આવી રીતના ખુલ્લી ગટરો જોઈએ. આખા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી રીતના ખુલ્લી ગટરો છે એટલે બહુ મચ્છર છે અને ગંદકી વાળો એટલે અહીંયા કલકત્તામાં જ ભર્યો છે હો ભાઈ. આમ જો આપણે ભર્યું છે કલકત્તા, વેસ્ટ બંગાળ થી ઓડિશા, ઝારસુગડા. તો અહીંથી 600 કિલોમીટરની રેન્જ છે ભાઈ કલકત્તા થી ઝારસુગડાની વચ્ચે. તો હાલો આપણે ભરીને નીકળી ગયા છીએ. નાનું ભાડું છે 1200 રૂપિયા પ્રતિ ટન. 1 ટનના 1200 રૂપિયા. હવે 12 અડધો કિલોમીટર 1 કિલોમીટર આગળથી હાઈવે આવી જાય, બહારનો સિટીનો રોડ આવી જાય છે રાતના આવ્યા થાય. તો મિત્રો જોઈ લો અહીંની લોકલ બસો જુનવાડી. ઘોડા પી ગયા છે, હાલતા નથી. યુવરાજના લગનમાં બુક કરવાની છે આ બધી. જોઈ લો કલકત્તા થી બોલાવવાની છે ભાઈ યુવરાજના લગનમાં. કા યુવરાજ? દીનાને અહીંથી જ બુક થઈ જાય કલકત્તા માટે. મિત્રો ટ્રાફિક જામ ભાવનગરની મેન બજાર જેવો, રૂપમ ચોક જેવો છે ભાઈ રોડ. લાઈન હો લાઈન, નો એન્ટ્રી ખુલ્લા ભેગો ટ્રાફિક જામ ડટ્ટો લાગી ગયો. એ કલકત્તામાં આજે અંધારું થાય ને એટલે પછી દી ઉગે એવું લાગે છે મને તો. મિત્રો આ નાળા હેઠેથી નીકળવાનું છે, ઉપરથી જાય છે રે મેટ્રો ટ્રેન લોકલ અને રેલવેના નાળા હેઠેથી માંડ માંડ પીસ ગાડી નીકળે હો ભાઈ. આ આવવાનો રસ્તો છે ને આ જવાનો રસ્તો છે. આ નાળા હેઠેથી નીકળવાનું છે આપણે. આ છે બાયપાસ રોડ, રિંગ રોડ એક્સપ્રેસ નો અને ઈ જામ છે અને આપણે અત્યારે આ સર્વિસ રોડે હાલીએ છીએ. હાલો હવે ફટાફટ છે ને બહાર નીકળી જઈએ પછી મળીએ. તો મિત્રો સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે આ ચડી ગયા છીએ મુંબઈ હાઈવે. આજે મુંબઈ હાઈવે કહેવાય, કલકત્તાથી મુંબઈ હાઈવે. મુંબઈ હાઈવે એટલે ઓડિશા, છત્તીસગઢ, રાયપુર, નાગપુર થઈને જાય છે. તો આનું નામ છે કલકત્તા મુંબઈ હાઈવે. તો આપણે ચડી ગયા છીએ મુંબઈ હાઈવે ઉપર. હવે ડીઝલ આવ કાંટો તળિયે બેસી ગયો છે. પહેલાં તો આપણે ડીઝલ પુરાવાનું છે અને પછી આપણે કિલોમીટર કાપવાના છે. આજે આરામ તો હાઈ ક્લાસ થઈ ગયો છે અને ખરગપુર આવશે રસ્તામાં. જો બોર્ડ મારેલું આવ્યું ખરગપુર. તો હાલો મિત્રો આવો કંઈક હાઈવે છે આપણે. મિત્રો પેલું ટોલ નાકું આવ્યું છે મુંબઈ હાઈવે ઉપર ચડી અને દિનેશભાઈ ટાયર જોવે છે અને હાલો હવે ચા પાણી પી લઈએ. આગળ આવી કંઈક હોટલ છે. આપણે કલકત્તાથી ભરી નીકળ્યા મુંબઈ હાઈવે ઉપર ચડીને હવે ડીઝલ પૂરવા ઉભા રહ્યા છીએ અને કલકત્તામાં 92 રૂપિયા 01 પૈસા ભાવ છે ડીઝલનો. હવે યુપીમાં ફોન કર્યા પછી બનગાંવ ખાલી કરીને કલકત્તા ભરીને હવે અત્યારે પુરાવી છે અને હવે અહીંથી નાગપુર પહોંચી જવાની ગણતરી છે. કદાચ વચમાં 50 લીટર તો 100 લીટર નાખવું પડે કે મહારાષ્ટ્રમાં પહોંચી જાય તો પછી ત્યાં આગળ ભાવ ઓછો છે. અહીંયા આગળ 92 રૂપિયા છે એટલે અહીંયા એવો ભાવ ઓછો કહેવાય. પછી ઓડિશામાં 93 છે, કંઈક છત્તીસગઢમાં 93-94 છે, ઓડિશામાં 94 છે. એટલે આપણે છે ને મહારાષ્ટ્રમાં જઈને ફૂલ કરવાની ગણતરી છે. કદાચ રસ્તામાં 50 લીટર લેવું પડે અને અત્યારે આપણી ટાંકી ફૂલ થાય છે, 44 લીટર ગયું છે. હવે જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે. તો મિત્રો આપણે ડીઝલ પુરાઈ ગયું છે, ટાંકી ફૂલ થઈ ગઈ છે. 351 લીટર ડીઝલ આવ્યું છે, બિલ લઈ લીધું છે અને 2 પાઉચ આપ્યા છે. અને જો કપડાનો હાબુ છે, પછી કોલગેટ છે, વેસલીન છે, વેસલીન નથી પાવડરનો ડબ્બો છે. જો 2 કીટ આપી છે ભાઈ અને તેલના પાઉચ છે માથામાં નાખવાનો. ચાલો આમાંથી કપડાં બપડા ધોયા રાખશું, નાયા રાખશું. બીજું ચાલો હવે આપણે નીકળીએ.
હલો મિત્રો, તો અત્યારના વાગ્યા છે 1:30 અને નીંદર આવે છે એટલે પંપે રાખી છે ગાડી. અને ધુમ્મસ વાળું વાતાવરણ છે, જોઈ લો હાઈવે ઉપર ધુમ્મસ છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય.